નવસારીની 12 વર્ષીય બ્રેઇનડેડ બાળકીનું હૃદય અમદાવાદમાં ઢબક્યું. બાળકીના પરિવાર દ્વારા કરાયું બ્રેઇનડેડ બાળકીના અંગોનું દાન. શરીરના 5 અંગો માટે નવસારીથી સુરત ગ્રીન કોરિડોર બનાવાયો. નવસારી શહેરમાં ફાર્માસ્યુટિકલની ડિસ્ટ્રીબ્યુટર ધરાવતા હરેશ ડઘાયાના પરિવારમાં એકની એક 12 વર્ષીય પુત્રી જે ધોરણ 8માં ભણી રહી હતી. પરિવારમાં હરેશભાઈની પત્નીનું 6 મહિના અગાઉ જ મૃત્યુ થયું હતું. જે આઘાતમાંથી તેઓ બહાર નીકળે એ પહેલાં જ કુદરતે તેમને અન્ય એક ઊંડો ઘા કર્યો હોય એવું આ ફૂલ જેવી દીકરી સાથે બન્યું. 22 જૂનના રોજ ઘરના દાદરા ઉપર પગ લપસી જતાં નીચે પટકાઈ હતી, જેમાં તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. ટૂંકી સારવાર બાદ ન્યુરોસર્જન ડૉક્ટર દ્વારા બાળકીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જોકે તેમણે સભાનતા કેળવી લાડકવાઈ દીકરીના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો, જેમાં હોસ્પિટલે તેમની મદદ કરી સુરતની ડોનેટ લાઈફ એનજીઓને જાણ કરાતા સંસ્થાના સભ્યો દ્વારા તાત્કાલિક અંગોના દાનને લઈને ગુજરાત તેમજ અન્ય હોસ્પિટલમાં તપાસ કરતા અંગોની જરૂરિયાત ધરાવતા દર્દીઓ મળી આવ્યા હતા. અંગોનો દાનના નિર્ણય બાદ હોસ્પિટલ, ડોનેટ લાઈફ સંસ્થા તેમજ નવસારી જિલ્લા પોલીસના સંયુક્ત પ્રયાસ રૂપે હૃદયને નવસારીથી સુરત સુધી રસ્તાને ગ્રીન કોરિડોર કરી માત્ર 42 મિનિટના સમયમાં સુરત એરપોર્ટ પહોંચાડવામાં આવ્યું હતું, જ્યાંથી એર એમ્બ્યુલન્સ વડે હૃદયને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં પહોંચાડી જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં હૃદયને ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. હૃદય સમયસર હવાઈ માર્ગે પહોંચાડવા માટે નવસારીની INS પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડોર નવસારી શહેર, નવસારી ગ્રામ્ય, સુરત ગ્રામ્ય, સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. કિડની, લીવર અને અન્ય અંગોને રોડ માર્ગે નવસારીની INS પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી અમદાવાદ સુધી સમયસર પહોંચાડવામાં આવ્યા હતા.